ઓલરાઈટ, થર્ડ જે ડિસિઝન લેવાનું હોય છે ફાઇનાન્સ ફંક્શનમાં એ છે ડિવિડન્ડ ડિસિઝન. પહેલા બે કયા ડિસિઝનની ચર્ચા કરી આપણે? ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન અને ફાઇનાન્સ ડિસિઝન. થર્ડ ડિસિઝન આ કયું આપ્યું છે આપણને? ડિવિડન્ડ ડિસિઝન. તો અહીંયા આગળ આ ડિવાઇડેડ એવું લખ્યું છે. ડિવિડન્ડ સ્પેલિંગ કરેક્ટ કરી લેજો. Dividend decision is the third major financial decision. The financial manager must decide whether the firm should distribute all its earning or retain them. એટલે ફાઇનાન્શિયલ મેનેજરે નક્કી કરવું પડશે કે જેટલા રૂપિયા કમાયા હશે એમાંથી કેટલા રૂપિયા એ લોકોએ ડિસ્ટ્રીબ્યુટ કરવા છે અથવા તો કેટલા રૂપિયા એ લોકોએ પોતાની પાસે જાળવી રાખવા છે, or distribute a part of it or and retain the balance. मतलब થોડાક આપણે જાળવી રાખીએ અને થોડાક રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. Like the debt policy, the dividend policy should also be determined in terms of its impact on the shareholders' wealth. અહીં ઘડી અગેન અહીંયા ડિવિડન્ડ પોલિસી કરી દેજો. આજે ડિવિડન્ડ પોલિસી જે છે એ પણ શેર હોલ્ડરની વેલ્થ પર ઇમ્પેક્ટ કરી શકે છે. The optimum dividend policy is one that maximizes the market price of share. જે ઓપ્ટિમમ ડિવિડન્ડ પોલિસી છે આ એવી પોલિસી હોવી જોઈએ જે માર્કેટમાં શેરની પ્રાઇસને મેક્સિમાઇઝ કરી શકે. Thus, if shareholders expect the return on their investment in the form of dividend, the finance manager must determine the optimum dividend payout ratio. આપણ ભવિષ્યમાં સૂત્રવાળા દાખલા આવશે એમાં આવશે આ શબ્દ. કહું છે ભાઈ કે ભાઈ ઓપ્ટિમમ ડિવિડન્ડ પેઆઉટ રેશિયો ફાઇનાન્સ મેનેજરે નક્કી કરવાનો હોય છે. The payout ratio is equal to the percentage of dividend to earning. અને આ પેઆઉટ રેશિયો કેવી રીતના મળે છે? percentage of dividend to earning. તો ફોર્મ્યુલા શું બનશે? dividends divided by profit after tax into 100. બરાબર? Available to shareholders. While paying dividends, the finance manager should also consider questions of dividends stability. કોઈ વર્ષમાં બહુ બધું ડિવિડન્ડ આલી દીધું, કોઈ વર્ષે અમુક વર્ષોથી ડિવિડન્ડ જ નહીં આપે, આવું પણ નથી કરવાનું. શક્ય ત્યાં સુધી કેવી ડિવિડન્ડ પોલિસી રાખવી જોઈએ? સ્ટેબલ ડિવિડન્ડ આપણે આપણા શેર હોલ્ડર્સને આપતા રહીએ એ પ્રકારની પોલિસી આપણે રાખવી જોઈએ. બોનસ શેર્સ એન્ડ કેશ ડિવિડન્ડ્સ ઇન પ્રેક્ટિકલ. ડિવિડન્ડમાં સ્ટેબિલિટી રાખવાની, બોનસ શેર આપવા છે નથી આપવા, આપવા છે તો કેટલા આપવા છે, આ બધાને પણ આપણે બહુ જ કાળજીપૂર્વક વિચારીને આના ડિસિઝન્સ લેવા જોઈએ. મોસ્ટ પ્રોફિટેબલ કંપનીઝ પે કેશ ડિવિડન્ડ્સ રેગ્યુલરલી. જે મોટાભાગની જે મોટી મોટી કંપનીઝ હોય છે એ કંપનીઝ જો ડિવિડન્ડ આપવાનું નક્કી કરે ને તો એ લોકો હંમેશા રેગ્યુલરલી ચોક્કસ માત્રામાં ડિવિડન્ડ આપશે. પ્રોફિટ બહુ વધારે થયો હોય ને તો બહુ બધું ડિવિડન્ડ ના આપી દે, થોડું ડિવિડન્ડ આલે બાકીના રૂપિયા રિટેન કરી રાખે. ભવિષ્યમાં કદાચ કંપનીને પ્રોફિટ ઓછો થાય ને તો આજે રૂપિયા જાળવી રાખ્યા છે ને ભવિષ્યમાં એટલું પૂરતું ડિવિડન્ડ એ લોકો આપી શકે એના માટે. Periodically additional shares called bonus shares are also issued to the shareholders in addition to cash dividends. ફાઇનાન્સ મેનેજરે આપણને ડિસિઝન લેવાનું હોય કે સારો એવો પ્રોફિટ થતો હોય તો આપણે ખાલી ડિવિડન્ડ તો આપીએ જ છે, એની સાથે કદાચ જો બોનસ શેર આપવાનું પ્રોવિઝન પ્રાવધાન બનતું હોય તો એ લોકોએ પણ એનો પણ વિચાર કરવો જોઈએ. નેક્સ્ટ શબ્દ છે લિક્વિડિટી ડિસિઝન. લિક્વિડિટી ડિસિઝન મીન્સ ability of the firm to pay its current liabilities as and when they become due. લિક્વિડિટી નો મતલબ શું થાય? ફર્મને જ્યારે જ્યારે રૂપિયા ચૂકવવાની જવાબદારી ઊભી થાય ત્યારે ત્યારે એટલી સક્ષમ હોવી જોઈએ કે પોતાના રૂપિયા ચૂકવી શકે. કરંટ લાયબિલિટીઝ આર પેડ આઉટ ઓફ રિયલાઇઝેશન ઓફ કરંટ એસેટ્સ. જે આપણી કરંટ લાયબિલિટીઝ હોય શેમાંથી પે આઉટ થવી જોઈએ? કરંટ એસેટ્સમાંથી પે આઉટ થવી જોઈએ. So current assets should be liquid enough for the payment of current liabilities. અને એટલા જ માટે જે કરંટ એસેટ્સ છે ને એ એટલી લિક્વિડ હોવી જોઈએ કે જેનાથી આપણે કરંટ લાયબિલિટીઝ તો એટલીસ્ટ આપણે ચૂકવી શકીએ છીએ. If current assets are illiquid, the firm may go into liquidation. મતલબ સાહેબ
કરંટ લાયબિલિટીઝ ચૂકવવા માટે પૂરતા પ્રમાણમાં કરંટ એસેટ્સ નહીં હશે તો ફર્મે ઘણીવાર લિક્વિડેશન પણ જવું પડે. લિક્વિડેશન એટલે કંપની બંધ કરવાનો પણ વારો આવી શકે છે, કંપની બેંકરપ્ટ પણ થઈ શકે છે. There exists a conflict between liquidity and profitability. હમણાં ઉપર આ મુદ્દો આવ્યો હતો કે અહીંયા ઘડી કોના બે વચ્ચે કોન્ફ્લિક્ટ જોવા મળશે? લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી. વધારે પડતી લિક્વિડિટી રાખશો તો એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ ઓછું થશે અને પ્રોફિટેબિલિટી આપણી ઘટી જશે. વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ કરી લેશો, વધારે પડતું ઇન્વેસ્ટમેન્ટ કરશો પ્રોફિટેબિલિટીના ચક્કરમાં તો લિક્વિડિટી નહીં જળવાય. લિક્વિડિટી નહીં જળવાય તો કરંટ લાયબિલિટીઝ પેમેન્ટ નહીં કરી શકાય. તો અહીંયા ગાડી લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી બંનેના વચ્ચે બેલેન્સ રહી શકે તેનો પ્રયાસ કરવો જોઈએ. નેક્સ્ટ, ડિસ્કસ્ડ ઇન આઇટમ બી અબાઉટ ધ વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. આ મુદ્દાની આપણે ત્યારે ચર્ચા થયેલી છે. ઇફ ધ ફર્મ હેઝ લેસ ઇન્વેસ્ટમેન્ટ ઇન કરંટ એસેટ્સ ઇટ મે બીકમ ઇલિક્વિડ. જો ફર્મની પાસે ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય, કરંટ એસેટમાં આપણે બહુ રૂપિયા ના રાખ્યા હોય તો એ શું બની જાય? પછી ઇલિક્વિડિટીનો પ્રશ્ન ઉભો થાય કે ના થાય? ઓન ધી અધર હેન્ડ, ઇફ અ ફર્મ હેઝ હાઈ કરંટ એસેટ, બહુ વધારે પડતી કરંટ એસેટ્સ હશે, ઇટ મે હેવ એક્સેસ લિક્વિડિટી બટ પ્રોફિટેબિલિટી વુડ બી વેરી લેસ. શું કહી રહ્યું છે? વધારે પડતા તમે લિક્વિડિટી રાખશો તો રાખી શકાય, એનાથી કરંટ એસેટ બહુ વધી રહી જશે, કરંટ લાયબિલિટીઝ ફટાફટ ચૂકવાઈ જશે અને તમારી પ્રોફિટેબિલિટી બહુ જ ઓછી થઈ જશે. Thus, a trade-off must be strived between liquidity and profitability. એટલા જ માટે કોના વચ્ચે યોગ્ય રીતનો ટ્રેડ ઓફ થવો જોઈએ? લિક્વિડિટી અને પ્રોફિટેબિલિટી in managing the current assets. In order to have trade-off between these two, there should be optimum investment in current assets. શેમાં optimum investment થવું જોઈએ? Current assets માં. Understood everyone? આટલે સુધી ક્લિયર? પરફેક્ટ.